ચલો બાળકો, હવે આપણે રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રી પહેલા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પહેલા પાઠની અંદર આપણે કેમિકલ રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણો શું શીખવાનું છે? રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણો પ્રકરણ 1 કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન્સ. કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન્સ. ગુણભાર 4 ગુણનો છે. 3 ગુણનો એક પ્રશ્ન અને 1 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. એની અંદરથી શું પૂછાશે? 3 ગુણનો એક પ્રશ્ન અને 1 ગુણનો પ્રશ્ન પૂછાશે. તો હવે આ પાઠની અંદર આપણે શું શીખવાના છીએ? આ પાઠમાં આપણા રોજિંદા જીવનમાં કેવી પ્રક્રિયાઓ થાય છે, રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, એ શીખવાના છીએ. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાના છીએ. બરાબર? એટલે આપણો પહેલો પ્રશ્ન, પહેલો મુદ્દો એવો થશે. બરાબર? પહેલો જ પ્રશ્ન આપણે લઈશું. શું લઈશું? બરાબર? તો મેં કીધું એ પ્રમાણે આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણ આપો. આપણો પહેલો પ્રશ્ન છે. ફરીથી કહી દઉં, અહીંયા બોર્ડમાં ચેક નાખું છું. પાઠ 4 ગુણનો છે. 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે, 1 ગુણનો પ્રશ્ન પૂછાશે. ટોટલ 4 ગુણ છે. આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણ આપો. તમે રોજબરોજ ઘણી બધી પ્રક્રિયાઓ જુઓ છો, ઘણી બધી ઘટનાઓ બને છે. કેટલાક ઉદાહરણો છે, હું અહીં લખતો જાઉં છું. એટલે તરીકે આપણે પહેલું ઉદાહરણ લઈએ. બરાબર? ઉનાળામાં ઓરડાના તાપમાને, સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને એટલે શું થાય? સામાન્ય તાપમાને. બરાબર? દૂધને ખુલ્લું રાખવામાં આવે તો એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે. આપણે સામાન્ય રીતે જોઈએ છે કે દૂધને એમને ખુલ્લું રાખવામાં આવે એટલે એનો સ્વાદ ખાટો થઈ જાય, દૂધ બગડી જાય, ખરાબ થઈ જાય, પીવાલાયક રહેતું નથી. હકીકતમાં એમાં એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. શું થઈ છે ખાલી કહી દઉં. દૂધમાં લેક્ટોઝ નામની શર્કરા હોય છે. શર્કરા, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, એ રીતે લેક્ટોઝ. આ લેક્ટોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થયું હોય છે. લેક્ટિક એસિડમાં, લેક્ટોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થયું એક રાસાયણિક પ્રક્રિયા છે. તો આવી રાસાયણિક પ્રક્રિયાઓ છે આપણા રોજિંદા જીવનમાં ઘણી ઘટનાઓની અંદર બનતી હોય છે. એ આપણે અહીં વાત કરવાની છે. બરાબર? તો આપણે એક પ્રક્રિયાની વાત કરી કે ઓરડાના તાપમાને ઉનાળામાં રાખવામાં આવેલું દૂધ છે એ ખુલ્લું રાખવામાં આવે તો શું થાય છે. બીજું, લોખંડના તવા, બરાબર, અથવા તો કોઈ પણ લોખંડની તપેલી, અથવા તો સારો શબ્દ કહી દઉં, સરળ, ખીલી. બરાબર ને ભેજવાળી હવામાં ખુલ્લી રાખતા તો આપણને ખબર છે શું થાય છે. એ પણ આપણે જાણીએ છીએ. લોખંડની ખીલી છે, કટાઈ જાય છે. બરાબર? આ દૂધ બગડી જાય છે, લોખંડની ખીલી કટાઈ જાય છે. આ બીજી રાસાયણિક પ્રક્રિયા છે. આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી બીજી પ્રક્રિયા છે. એવી આપણે ત્રીજું ઉદાહરણ લઈએ. દ્રાક્ષનું આથવણ થવું. બરાબર? દ્રાક્ષનું આથવણ થવું. દ્રાક્ષ તો શું? કોઈ પણ ફળોના રસનું કે પછી આપણે કોઈ પણ વસ્તુનું આથવણ થાય. શેરડીનો રસ, મોલાસીસ પદાર્થો, આ પદાર્થો છે એનું આથવણ થાય ને એટલે એની રાસાયણિક પ્રક્રિયા થાય. ઇડલી, ઢોકળા, ઢોસા, ખીરામાં જે આથવાવાની પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા છે. તો દ્રાક્ષનું આથવણ થવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર? ચોથું, ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણા રોજિંદા જીવનમાં થતી જ હોય છે. દાખલા તરીકે ઉદાહરણ આપીએ. બરાબર? ખોરાક રંધાય છે.
ખોરાકને આપણે હવાની હાજરીમાં ગરમ કરીએ છીએ એટલે એ રંધાય છે. તો હવાની હાજરીમાં કોઈ પણ વસ્તુને ગરમ કરવામાં આવે, શેકવામાં આવે તો એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે. બરાબર? તો એ રંધાય છે, રાસાયણિક પ્રક્રિયા છે. આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. આપણે ખોરાક ખાઈએ છીએ, કેટલાક ઉત્સેચકોની હાજરીમાં આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે, એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. તો વિચાર કરો, ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આપણા રોજિંદા જીવનની અંદર બનતી હોય. આપણે શ્વાસ લઈએ છીએ, બરાબર, એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. આપણે શ્વાસ લઈએ છીએ એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. શ્વાસોચ્છ્વાસની ક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે. આગળ ઉપર પાઠની અંદર તમારે આવશે શ્વસનનું સમીકરણ આવશે. શ્વસનની પ્રક્રિયા થાય છે તો એ કેવી રાસાયણિક પ્રક્રિયા છે એનું સમીકરણ પણ આપણે શીખવાનું આવશે. બરાબર? આ સિવાય સાતમી વસ્તુ તમને કહી દઉં, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, બરાબર, ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ, શ્વાસ, શ્વસન છે, બરાબર, એ પ્રક્રિયા શ્વસનની પ્રક્રિયા છે અને રેસ્પિરેશન કહેવાય. આ બધી પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાઓ, છે એ રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો તમને પહેલા જ પ્રશ્નમાં જોજો, પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે, બરાબર, અન્ય કોઈ સાહિત્ય યુઝ કરતા હોય તો પહેલો જ પ્રશ્ન આપ્યો છે, આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણ આપો. પણ હવે આ તમામ પરિસ્થિતિઓમાં એક મુદ્દો તમને કહી દઉં, આ તમામ પરિસ્થિતિઓમાં પદાર્થની બે બાબતો યાદ રાખજો. પદાર્થની પ્રારંભિક ઓળખ અથવા તો આપણે પેલા કહીએ સ્વભાવને આપણે કહી દઈશું પ્રકૃતિ. બરાબર? પદાર્થની પ્રારંભિક ઓળખ એટલે આપણે કહીએ પદાર્થનો પ્રારંભિક સ્વભાવ અને ઓળખ બદલાય છે. આ બધી પ્રક્રિયાઓની અંદર શું થાય? જોજી, દૂધને ખુલ્લું રાખવામાં આવ્યું તો દહીં બની ગયું, એનો સ્વભાવ બદલાઈ ગયો, એની પ્રકૃતિ બદલાઈ ગઈ, એની ઓળખ બદલાઈ ગઈ. પકડની ખીલીને કાટ લાગી ગયો, એની ઓળખ બદલાઈ ગઈ. દ્રાક્ષમાંથી આથમણ થવું, દ્રાક્ષનું આથમણ થાય એટલે આખો જે પદાર્થ છે ને આખી ટોટલી પ્રકૃતિ બદલાઈ ગઈ, ઓળખ બદલાઈ ગઈ, સ્વભાવ બદલાઈ ગયો. ખોરાક રંધાય, આખો ડિફરન્ટ થઈ જાય, જુદો જ થઈ જાય. તો આ બધી જ રાસાયણિક પ્રક્રિયામાં શું થાય છે? આપણે પ્રશ્ન પૂછાય, બરાબર? તો શું થાય છે? પદાર્થનો પ્રારંભિક સ્વભાવ, ઓળખ બદલાય છે, પ્રકૃતિ બદલાય છે, બરાબર? તો આ તમામ પરિસ્થિતિમાં આવી પરિસ્થિતિ કે જેની અંદર પદાર્થની ઓળખ બદલાય છે, બરાબર, એવી પ્રક્રિયાઓ, આપણે આ બધી જ પ્રક્રિયાઓ છે એને આપણે રાસાયણિક ફેરફાર કહીએ છીએ. બરાબર? યાદ રાખજો, ફેરફાર બે પ્રકારના હોય છે. બરાબર? ફેરફાર બે પ્રકારના હોય છે. કયા બે પ્રકારના ફેરફાર હોય છે એ અહીંયા તમને કહી દઉં. ભૌતિક ફેરફાર અને બીજો રાસાયણિક ફેરફાર. તો આ જેટલી પણ વિગતો તમને મેં કીધી એ બધી જ વિગતો છે એ છે રાસાયણિક ફેરફાર. અહીં પદાર્થમાં રાસાયણિક ફેરફાર થતો જોવા મળે છે. બરાબર? તો આ બધી બાબતો મેં તમને રાસાયણિક ફેરફારની કીધી. હવે હું તમને કેટલીક પ્રવૃત્તિઓ દ્વારા રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો સમજાવવાનો છું. એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લઈશું. ચાલો બાળકો, આપણે પ્રશ્ન એક ભણ્યા હતા, આપણા રોજિંદા જીવનમાં બનતી રાસાયણિક પ્રક્રિયાઓ જેને રાસાયણિક ફેરફાર કહેવાય છે. રાસાયણિક ફેરફાર શીખી લીધા બાદ આપણે કેટલીક એવી પ્રક્રિયાઓ જોઈ કે જેની અંદર આવા રાસાયણિક ફેરફાર થતા હોય. એવી પ્રક્રિયા છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા, અહીંયા તમને એક મેં આકૃતિ દોરેલી છે અને પ્રાયોગિક બાબત આપેલી છે. પ્રવૃત્તિ જ છે, પ્રવૃત્તિના સ્વરૂપમાં જ તૈયાર કરવાનું છે, પણ કેટલીક બાબતો કહું ને એ નોંધ કરી લેવાની છે. બરાબર? નાનકડો એવો મુદ્દો છે, મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા. તો અહીં આકૃતિની અંદર તમને આ મેં મેગ્નેશિયમની પટ્ટી દોરેલી દર્શાવેલી છે. શું દોરેલી છે? મેગ્નેશિયમની પટ્ટી
અહીંયા બનશે બર્નર છે, બર્નર મારફતે આપણે છે બરાબર, અહીંથી જ્યારે આપણે ગેસ મારફતે આપણે બર્નર ચાલુ કરીએ છીએ બરાબર, એટલે ના મારફતે આપણને જે ગેસ પ્રાપ્ત થાય છે અને એના દ્વારા બરાબર, અને એના દ્વારા છે બર્નર સળગે છે. અહીંયા ચીપિયો રાખેલો છે, આપણે હાથ વડે ચીપિયાને પકડેલો છે. આ રીતે આપણે એક આકૃતિ દોરેલી છે. હવે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા શું થાય છે? પ્રશ્ન એ છે. તો આપણે છે ને રાસાયણિક પ્રક્રિયા એવી લખવાની છે કે મેગ્નેશિયમની પટ્ટી Mg બરાબર, હવાની હાજરીમાં એટલે ઓક્સિજનની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બરાબર, સફેદ ઘન મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આ પ્રવૃત્તિ દ્વારા આપણે સાબિત કરી શકીએ. તમે એ જોશો તો મેગ્નેશિયમની પટ્ટી, એક હું તો ખાસ કહી દઉં, આ મેગ્નેશિયમ બરાબર, મેગ્નેશિયમની પટ્ટી છે એ સફેદ જ્યોત સાથે સળગે છે. એમ કહેવાય જગારા મારતી જ્યોતથી સળગે છે. કદાચ આપણે એની સામે આંખ રાખીએ ને તો આપણી આંખે અંજાઈ જાય એટલી સફેદ જગારા મારતી જ્યોતથી મેગ્નેશિયમની પટ્ટી સળગે છે. તો આ પ્રકારનું દહન છે આની અંદર થાય છે. આને ઔપચારિક એક સમીકરણ લખેલું છે. આ સમીકરણને આપણે સંતુલિત કરવાનું આવશે. આ પાઠની અંદર તમે શીખશો 2mg + O2 2mgO કેવી રીતે સમીકરણ સંતુલિત કરવું એ આગળ ઉપર પછી વાત કરશું. પણ મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા સફેદ જ્યોત સાથે સળગે છે અને સફેદ ઘન મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ બનેલા પદાર્થને કહેવાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીં મેં તમને લખી દીધું છે. સફેદ ઘન મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. તો આ ના દ્વારા આ વસ્તુ સાબિત થઈ બરાબર. અને કેવા પ્રકારની પાઠ્યપુસ્તકની અંદર આપણે કેવા પ્રકારની જ્યોતથી સળગે છે એ વસ્તુ પૂરી થઈ બરાબર. અહીંયા આપણી પ્રવૃત્તિ એક પૂરી થઈ. પ્રવૃત્તિ એક પૂરી. Burns in oxygen with a brilliant white flame, that is called a dazzling white flame. Very difficult to see that. So let's try the experiment, and here I am going to hold this magnesium ribbon. Actually we don't require a very big piece of magnesium. It's very handy, you can even break it with your own hands. So I choose to put all other things aside. As you can see that magnesium burns with a dazzling white flame. Now, as the reaction is completed, you can see that this white color thing is being produced. This white color is nothing but magnesium oxide. Even, let's try to break it. This is white color powder. This white color powder is nothing but magnesium oxide. So as you saw, પ્રવૃત્તિ એક પૂરી થઈ. ચલો મિત્રો, તમે આગળની વાત શીખા. મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં એક રાસાયણિક ફેરફાર છે. મેં તમને સમીકરણ સાથે સમજાવ્યું. બીજી વસ્તુ છે, હવે આપણે બીજી વસ્તુ લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા. લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથેની આ પણ આપણે રાસાયણિક પ્રક્રિયા છે, એટલે આપણે એ પણ શીખવાની છે. તો એની અંદર શું છે એ જોઈએ. લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ. બરાબર, તમને એક પ્રશ્ન થાય આમ કેમ લેડ નાઇટ્રેટ બરાબર, એટલે PbNO3 ટ્વાઇસ આવું કેમ? હું તમને છે ને ધોરણ 9 નું એક હમણાં રિવિઝન કરાવીશ થોડુંક, એટલે તમને ખબર પડી જશે. લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ એટલે Ki એટલે પોટેશિયમ આયોડાઇડ, એની સાથેની પ્રક્રિયાથી બાળકો જોવાનું એ છે કે લેડ નાઇટ્રેટ સફેદ રંગનો પદાર્થ છે. પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય છે એટલે પોટેશિયમ નાઇટ્રેટ બની જાય છે 2KNO3. પોટેશિયમ નાઇટ્રેટ બની જાય છે બરાબર, અને લેડ આયોડાઇડ બને છે. એને કહેવાય લેડ આયોડાઇડ નું સૂત્ર PbI2. I2 છે એટલે અહીંયા બે લખશું. સમીકરણનું સંતુલન તમને આવડશે. અત્યારે કદાચ સમીકરણ ન આવડે તો મૂંઝાતા નહીં બરાબર. એ કેવી રીતે સંતુલિત કરું છું, અહીંયા બે કેવી રીતે લખું છું, બધું હું તમને ધોરણ 9 ના થોડાક રિવિઝન તરીકે સમજાવી દઈશ. આ કહેવાય પોટેશિયમ નાઇટ્રેટ અને પીળા રંગનો બરાબર લેડ આયોડાઇડ નામનો પદાર્થ બને છે. PbI2 એટલે લેડ આયોડાઇડ બરાબર. આ પીળો રંગ પ્રાપ્ત કરે છે. મતલબ રાસાયણિક પ્રક્રિયા થઈ, રાસાયણિક ફેરફાર થયો,
લેડ નાઇટ્રેટનું લેડ આયોડાઇડમાં રૂપાંતર થયું. સફેદ રંગનો પદાર્થ પીળા રંગના પદાર્થમાં ફેરવાઈ ગયો. બરાબર. લેડ નાઇટ્રેટનું સૂત્ર આવું કેમ છે, લેડ આયોડાઇડનું સૂત્ર આવું કેમ છે, એની હું સમજૂતી હમણાં તમને આપવાનો છું. બરાબર. હવે શું થયું? પ્રવૃત્તિ 1.3 ત્રીજી રાસાયણિક પ્રક્રિયાની વાત કરવાના છે આપણે. ઝીંક ધાતુના ટુકડાને એસિડના દ્રાવણમાં ઉમેરતા અથવા ઝીંક ધાતુના ટુકડામાં એસિડનું દ્રાવણ ઉમેરતા. અહીંયા તમે આકૃતિ કોનિકલ ફ્લાસ્ક અથવા તો ચંબુ આપણે જે કહીએ તે. બરાબર. અહીંયા ઝીંક ધાતુના ટુકડા, આ ઝીંક ધાતુના ટુકડા છે. એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ, જો HCl, બરાબર, ન ખબર પડે તો કહી દઉં, HCl હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. બરાબર. તો આપણે શું વાત કરીએ છીએ? હાઇડ્રોક્લોરિક કે સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં ઉપરથી આપણે એસિડને પડવા દે, ધીમે 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 એસિડ કોની સાથે પ્રક્રિયા કરશે? ઝીંક ધાતુના ટુકડા સાથે પ્રક્રિયા કરશે. એટલે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લેવાનું, કોનિકલ ફ્લાસ્ક લેવાનો. બરાબર. બે વચ્ચેની એક રાસાયણિક પ્રક્રિયા થશે. શું થશે? રાસાયણિક પ્રક્રિયા એ જોઈએ. ઝીંક ધાતુનો આપણે શું લીધો તો? ટુકડો લીધો હતો. એમાં શું ઉમેર્યું? HCl હાઇડ્રોક્લોરિક એસિડ. બંને વચ્ચેની પ્રક્રિયાથી ઝીંક ક્લોરાઇડ ZnCl2. તમને એમ થાય ZnCl2 એટલે શું? ઝીંક ક્લોરાઇડ. ZnCl2 જ હું કામ બન્યું એની હું હમણાં તમને સમજૂતી ધોરણ 9 ના રિવિઝન સ્વરૂપે આપવાનો છું. બરાબર. આ ઝીંક ક્લોરાઇડ બને છે અને પ્લસ આ પ્રક્રિયાને કારણે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે H2. એટલે અહીંયા હું 2 લખી નાખું છું. કે વાયુ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો આ એક રાસાયણિક પ્રક્રિયા છે, રાસાયણિક ફેરફાર છે. ઝીંક ધાતુના ટુકડાની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઝીંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આ પ્રવૃત્તિની અંદર તમને આવી પ્રક્રિયાઓના આવા ફેરફારો આપ્યા છે. સમીકરણ તમારે યાદ રાખવાના છે. બાકી તો પ્રવૃત્તિનું વર્ણન છે એના ઉપરથી ખબર પડી. જે અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, ઝીંક ધાતુનો ટુકડો થાય છે, યાદ રાખો અહીંયા કષ્ણળી ગરમ થાય છે. કષ્ણળી ગરમ થઈ જાય એટલે આ પ્રક્રિયા માટે એવું કહેવાય કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જેમાં ઉષ્મા મુક્ત થાય ને એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. બરાબર. એટલે મેં તમને બાળકો રાસાયણિક પ્રક્રિયાઓ કીધી, સમીકરણો કીધા. ઘણી વખત એવું બને કે એ સમીકરણોમાં તમને કાંઈ ખબર પડી હોય નહીં, પણ હું તમને ધોરણ 9 નું થોડુંક પુનરાવર્તન કરાવું છું. બરાબર. એના ઉપરથી તમને કદાચ થોડુંક સમીકરણમાં સમજવાની શરૂઆત થઈ હશે. દાખલા તરીકે તમારે ધોરણ 9 માં એવું આવતું, હું તમને 2 ઉદાહરણ આપું. બરાબર. આપણે આવતું સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડ નું સૂત્ર શું થાય? આપણે બનાવતા યાદ કરો કે સોડિયમ આયન Na+, ક્લોરાઇડ આયન Cl-. બરાબર. પછી આનો વીજભાર +1, આનો વીજભાર -1. બરાબર. પછી આપણે ક્રોસ કરવાનું, ખબર છે? આ એક. હવે સોડિયમની સંખ્યા કેટલી? 1. ક્લોરીનની સંખ્યા કેટલી? 1. એટલે NaCl. હવે માનો કે હું સોડિયમ ક્લોરાઇડ ને બદલે મેં તમને અહીંયા મેગ્નેશિયમ ક્લોરાઇડ આપ્યું હોત, મેગ્નેશિયમ ક્લોરાઇડ આપ્યું હોત તો તમે શું કરો? અહીંયા સોડિયમ ને બદલે શું લઈ લેતા આપણે? મેગ્નેશિયમ. મેગ્નેશિયમ આયન શું થાય? Mg+2. તો અહીંયા +2 આવે. ક્રોસ કરો, અહીંયા 2 આવી જાય. આ તો એક જ રહી. અહીંયા કેટલા આવી જાય? 2. તો હવે આપણું સૂત્ર શું થાય કે મેગ્નેશિયમની સંખ્યા ગણવાની કેટલી? તો કે 1. ક્લોરીનની સંખ્યા ગણવાની કેટલી? તો કે 2. MgCl2. બરાબર. આવી રીતે MgCl2 થાય. ઘણી વખત ઘણા પ્રશ્નો થાય કે MgCl લખી તો હું વાંધ એનો હાલે, કારણ કે MgCl2 આવી રીતે બને. બરાબર. એવી રીતે ઘણા પ્રશ્નો થાય કે NaCl સોડિયમ ક્લોરાઇડ NaCl2 લખી નાખી તો એ પણ ન ચાલે, કારણ કે Na અને Cl હમણાં મેં બાજુમાં લખ્યું હતું, બેની સંયોજકતા એક જ છે એટલે NaCl આવે. આ પરિસ્થિતિનો ઉપયોગ આપણે પહેલા સમીકરણમાં કરેલો છે. દાખલા તરીકે આપણે પહેલું સમીકરણ આપણે લખેલું હતું, એમાં એવું શબ્દ હતો લેડ નાઇટ્રેટ. હતું લેડ નાઇટ્રેટ. તો લેડ એટલે Pb. જો ધોરણ 9 ની અંદર આપેલા બધા આયનો પાકા કરી લેજો, ધન આયનો અને ઋણ આયનો સમીકરણમાં ખૂબ જ જરૂરી છે. હાલો, લેડ એટલે Pb. હું તમને કહું કે લેડ નાઇટ્રેટમાં Pb+2. નાઇટ્રેટ આયન તમને ખબર હોવી છે.
નાઇટ્રેટ આયન છે NO3 માઇનસ, બરાબર, NO3 માઇનસ. હજી આની સંયોજકતા કેટલી? પ્લસ. આ કેટલી? -1. NO3 ની કેટલી? માઇનસ. ક્રોસ કરો જી, આ એકડો અહીંયા, આ બગડો અહીંયા. હવે લેડ આ સંખ્યા બતાવે છે, લેડ કેટલા થયા? Pb એક સંખ્યા થઈ. હવે નાઇટ્રેટ NO3 કેટલા થયા? આખો બહુપરમાણુ આયન છે NO3 કેટલા થયા? 2. એટલે કૌંસમાં આ NO3 આ તો લેડ નાઇટ્રેટ નું સૂત્ર હતું ખબર છે ને? PbNO3 ટ્વાઇસ. ઈ કેમ બન્યું ઈ જાણો, ગોખવાનું નથી. એ કેમ બનેલું છે એ જાણો. હાલો, લેડ નાઇટ્રેટ ઉપરાંત હતું બીજું પોટેશિયમ આયોડાઇડ. જો હજી એક આગળ કહી દો તમને, પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ આયોડાઇડ. હવે પોટેશિયમ આયોડાઇડ સૂત્ર કેમ બન્યું હતું એ જો. પોટેશિયમ એટલે K પ્લસ, આયોડાઇડ એટલે I માઇનસ, પ્લસ 1 માઇનસ 1, એક અહીંયા એક અહીંયા. પોટેશિયમ એક, આયોડીન એક, બે સંખ્યા એક છે એટલે પોટેશિયમ આયોડાઇડ KI. KI2 નો લખાય, KI જ લખાય, બરાબર, પોટેશિયમ આયોડાઇડ. બરાબર, આવી રીતે કોઈ પણ ધનાયન અને ઋણાયન થી સંયોજન બને છે. આ પરિસ્થિતિ તમને ત્યારે આવડે જો તમને ધનાયનો અને ઋણાયન આવડે. ચલો, હજી એની અંદર એક હતું પોટેશિયમ નાઇટ્રેટ બન્યું અને લેડ આયોડાઇડ બની ગયું. ભાઈ શું બન્યું? લેડ આયોડાઇડ બની ગયું. તો લેડ એટલે શું થયું? પાછું વિચારો, Pb+2. આયોડાઇડ એટલે શું થયું? I માઇનસ, આ +2 -1, એક અહીંયા બે અહીંયા. હાલો, લેડ ની સંખ્યા કેટલી થઈ? 1 થઈ. લેડ ની સંખ્યા, આયોડીન ની સંખ્યા કેટલી થઈ? 2, I2. તો ખબર છે લેડ આયોડાઇડ આવ્યું હતું PbI2, બરાબર. ગોખવું ના પડે તમને, જો આયનો આવડે તો એ ગોખવું પડે ને, એટલે PbI2 આ લેડ આયોડાઇડ થાય. તો કોઈ પણ જેટલા પણ સૂત્રો આવે એની અંદર ક્યાંય પણ આયનોમાં તકલીફ પડશે એટલે હું વચ્ચે વચ્ચે કોઈ પણ સૂત્રની અંદર સમજાવતો જઈશ. દાખલા તરીકે ઝિંક ક્લોરાઇડ આવ્યું હતું આપણે હમણાં છેલ્લું આપણે લીધું, બરાબર ને? ઝિંક ધાતુના ટુકડાને એસિડમાં નાખતા ઝિંક ક્લોરાઇડ બને. તો ઝિંક નું શું થાય? +2. ક્લોરાઇડ નું શું થાય? -1. આ +2 -1, એકડો અહીંયા બગડો અહીંયા. ઝિંક કેટલા આવ્યા? 1. ક્લોરીન કેટલા આવ્યા? 2. શું બની ગયું? ઝિંક ક્લોરાઇડમાં ભાઈ ZnCl2. તો ZnCl2 તમારે ગોખવું ના પડે કે બન્યું છે એ આવડવું જોઈએ. આ એક બહુ મહત્વની વસ્તુ છે. આ થોડુંક મેં રિવિઝન કરેલ છે, પણ આની અંદર એક ધ્યાન રાખજો, આયનો પાકા કરી લેજો ધોરણ 9 ના, તો જ આ પાઠના સમીકરણ આવશે. અહીંયા આપણે આ વાત પૂરી કરશું. એટલે કહેવાનો મતલબ એવો છે, આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે. આપણે અગાઉ શીખી 3 પ્રવૃત્તિ શીખા, પ્રવૃત્તિ 1.1, પ્રવૃત્તિ 1.2 અને પ્રવૃત્તિ 1.3. એ રાસાયણિક પ્રક્રિયાઓ છે, રાસાયણિક ફેરફારો છે, બરાબર. એની અંદર પદાર્થની પ્રકૃતિ, એની ઓળખ, સ્વભાવમાં ફેરફાર થાય છે એવું તમે શીખા. હવે આપણે ત્યાંથી આગળ વધવાના છીએ. એ નેક્સ્ટ બીજા મુદ્દાની હું તમને વાત કરીશ.